ક્ષત્રિય યુવક સંઘ દ્વારા ભાયાવદર ખાતે રજપૂત સમાજ ભવનમાં 7 દિવસીય ઓટીસી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિરમાં હાલાર પ્રાંતના 100થી વધુ યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા। આ સંસ્થાની સ્થાપના લગભગ 100 વર્ષ પહેલા રાજસ્થાનના તનસિંહજી બાડમેર દ્વારા કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષત્રિય સમાજના યુવાનો ભારતીય સંસ્કૃતિનું જતન કરે તેવો છે। ભાયાવદર શહેરના યજમાનપદે યોજાયેલી આ શિબિરમાં દરરોજ યુવાનોને આધ્યાત્મિકતા અને હિન્દુ સંસ્કૃતિને કેવી રીતે જાળવી રાખવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતું કે દીકરા દીકરીઓ માટે આવી શિબિર યોજવી એ આજના સમાજની માંગ છે, જેનાથી સારા સમાજનું નિર્માણ થઈ શકે। બાળકો દેશનું ભવિષ્ય હોવાથી તેમને નાનપણથી જ શિબિર તરફ વાળવા જરૂરી છે। હાલમાં દેશના 8થી 10% જેટલા રાજ્યોમાં ક્ષત્રિય યુવક સંઘ દ્વારા આવી શિબિરો યોજી યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે। શિબિરમાં સમાપન વેળાએ ભાયાવદર શહેરના વિવિધ સમાજના આગેવાનો અને સંસ્થાના આગેવાનો જોડાયા હતા। શિબિરના અંતે ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાનું મેમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું। ભાયાવદર મુકામે ક્ષત્રિય યુવક સંઘની 7 દિવસની શિબિરના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો। આ શિબિર વિશે જાણીને ખૂબ જ પ્રભાવિત થયો છું। વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય આ ક્ષત્રિય યુવક સંઘ કરી રહી છે। અને આજે જાણવા મળ્યું કે લગાતાર 80 વર્ષથી ક્ષત્રિય સમાજના યુવાનો વિદ્યાર્થીઓનું ઘડતરનું કાર્ય થઈ રહ્યું છે। સંસ્કાર દ્વારા આપણા દેશની મહાન હિન્દુ સંસ્કૃતિની વિરાસતને જાળવવાની સાથે સાથે આધુનિક યુગની અંદર જે પડકારો છે, જે સોશિયલ મીડિયાના કારણે પડકારો છે, એ પડકારોનો સામનો આપણા યુવાનો કરી શકે અને એની બરાબર આત્મવિશ્વાસથી પોતાના ક્ષેત્રમાં આગળ વધી શકે અને શિસ્ત, અનુશાસન અને સંસ્કારનો ભાવ એનામાં કેળવાય, એના માટેનું આ સુંદર કાર્ય થઈ રહ્યું છે। એના માટે आयोजकों ने खूब खूब अभिनंदन पाठवूँ छूँ। मेरा नाम गजेंद्र सिंह है और मैं राजस्थान के जयपुर से आया हूँ। क्षत्रिय संघ में साल में लगभग 125 शिविर लगते हैं और उन शिविरों में किसी न किसी को उत्तरदायी बना करके भेजा जाता है। हमारे संघ प्रमुख ने मेरे को यहाँ भायावदर भेजा है शिविर लेने के लिए और साल भर हम लगातार इस कार्य को करते रहते हैं। बच्चों के जो संस्कार आजकल सोशल मीडिया कारण और कई कारणों से बिगड़ गए हैं, उन सबको सुधारना और एक अच्छे नागरिक बना करके और भारत की सेवा में उन सबको बच्चों को भेजना, यही काम क्षत्रिय संघ पिछले 80 वर्ष से कर रहा है। पूज्य तनसिंह जी जो राजस्थान से थे, उन्होंने इस संघ की स्थापना की और पिछले 80 वर्ष से लगातार ये कार्य करता जा रहा है और समाज उपयोग में अपना योगदान दे रहा है।